આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 4 જોવાનું છે, જેની રકમ છે 0.99999 એટલે અનંત સુધી એ 9 જે છે એ રકમમાં આવી જ રાખે છે ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો। શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો। બીજું બધું તો ઠીક છે, પણ આપણે રકમ જોવાની અને p ના છેદમાં q સ્વરૂપમાં ગોઠવવાનું છે, એટલે આપણે જે રીતે કરીએ છીએ ને એ જ રીતે અહીં દાખલો કરવાનો છે। તો કે પહેલા તો 0.99999 આને બીજી કઈ રીતે લખી શકાય? તો કે 0. કયો આંકડો રિપીટ થાય? તો કે 9, એના ઉપર 12 કરી નાખો। આ તો આપણે સિમ્પલ ખબર જ છે કે જે આંકડો રિપીટ થાય છે એના પર આપણે શું કરવાનું છે? 12। હવે ધારો કે આપણે બધા દાખલામાં ધારીએ જ છે ને કે ધારો કે x બરાબર શું છે? રકમ 0.9999 આ રીતે જે રકમ છે એને જ x બરાબર ધારી લેવાની, એટલે x બરાબર 0.99999। હવે બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ આપણે ખ્યાલ છે કે એક આંકડા ઉપર 12 હોય તો 10 વડે ગુણવાના। જો એક આંકડા ઉપર 12, જો મેં તમને અગાઉ કીધું કે ક્યારેક આવી જ રકમ આપશે તો એને કઈ રીતે કન્વર્ટ કરવી આ રીતે, તો એ આપણને આવડવું જોઈએ। તો જો અત્યારે રકમ આ રીતે જ આપી છે તો એને 12 સ્વરૂપે કેમ લખવીને આપણને આવડવું જોઈએ, તો જ આપણને ખબર પડશે કે 10 વડે 100 વડે 1000 વડે ગુણવાના છે। તો આપણને આ રકમ આપી છે એને આપણે સરળતાથી આ રીતે કન્વર્ટ કરતા આવડે છે, કઈ રીતે 12 સ્વરૂપે લખવું। હવે એક જ આંકડા ઉપર 12 છે એટલે x છે એને 10 વડે ગુણો, આ બાજુ છે 0.99999 એને કેટલા વડે ગુણો? 10। એક વસ્તુ યાદ રાખજો, 10, 100 કે 1000 જેના વડે ગુણવાનું હોય બંને બાજુ, બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ, બંને બાજુ એ આંકડા વડે તમારે ગુણવાના છે, પછી એ 10 હોય 100 હોય કે 1000। હવે 10 ગુણ્યા x એટલે કેટલા થાય? તો કે 10x, અને 10 વડે ગુણવાનું એટલે એક જ શૂન્ય છે એટલે એક જ આંકડો જમણી બાજુ જમ્પ મારે, એટલે આ પોઈન્ટ છે એ એક જ આંકડો જમણી બાજુ જમ્પ મારે તો 9 પોઈન્ટ શું આવશે? 9 પોઈન્ટ, બાકી બધું એમને 9 9 9 9 9। હવે ગુણ્યા પછીનું કોણ છે? તો કે 9.9999। ગુણ્યા પેલાનું કોણ છે? તો કે 0.9999 એની બાદબાકી કરો। 9 માંથી 9 જાય 0, 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 પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 9 માંથી 0 જાય તો 9। પછી શું કરવાનું? આ બેયનો સરવાળો, આ બેયનો સરવાળો કરવાથી આપણને ઉપરનો આંકડો મળી જાય, એટલે કે આ આંકડો છે ને એના આ બે ભાગ થયા કહેવાય। તેથી 10x બરાબર, ચાલો 9.0000 એટલે 9 જ કહેવાય। શું કહેવાય? 9 વત્તા 0.99 0.9999 એટલે આ જે છે સ્ટેપ સાઈડમાં લખવું પડશે આપણે। આ આંકડો જે છે એના આ બે ભાગ, આ બેનો સરવાળો ઉપર મળે, આ બેનો સરવાળો ઉપરનો આંકડો મળે, એટલે આ આંકડાના આ બે ભાગ થયા કહેવાય। તેથી 10x બરાબર 9 એમને વત્તા આના બરાબર શું લખી શકાય? તો કે x। શા માટે? તો કે આપણે પહેલેથી જ ધારેલ છે x બરાબર 0.99999 પહેલેથી જ આપણે ધારેલું છે। હવે પ્લસ x જે છે આપણે છે ને આ બે ભાગ એ માટે પાડીએ છીએ કે આપણે આના બરાબર x મૂકી શકીએ અને દાખલો આગળ વધારી શકીએ। પ્લસ x ને આ બાજુ લઈ લો, 10x તો હતા જ આ બાજુ, પ્લસ x આ બાજુ જાય તો માઇનસ x બરાબર 9 આ બાજુ એમને। હવે 10 માંથી 10x માંથી 1x જાય તો કેટલા x વધે? 9x વધે। 9x બરાબર આ બાજુ છે 9। હવે કોને કરતા બનાવો? તો કે x ને કરતા બનાવો તો 9 તો આ બાજુ હતો જ જમણી બાજુ, ડાબી બાજુનો 9 છે એ 9 ના છેદમાં આવી જાય। તેથી x બરાબર ઉપર 9 નીચે 9 ઉડી ગયા, કેન્સલ, x બરાબર જવાબ શું આવશે? 1। ને તમે જોવા જાવ ને આમ તો 0. જોજો 0.9999 એટલે પોઈન્ટ પછીનો આંકડો તમે જોવા જાવ તો પોઈન્ટ પછી તરત જ નો આંકડો 9 છે। 9 એટલે 5 કે 5 કરતા વધારે છે તો આગળ જે છે ને એની અસર થાય। 9 કે સોરી પોઈન્ટ પછીનો આંકડો 1
આપણે જોઈએ પોઈન્ટ પછીનો એક આંકડો આપણે જોઈએ તો 5 કે 5 કરતા મોટો છે તો કે હા 9 છે એટલે 5 કે 5 કરતા વધારે છે તો એની અસર આગળ થાય. શું અસર થાય તો 1 વધી જાય તો અહીં 0 ના શું થઈ જાય 1. આ જવાબ આવી ગયો જો 1. એટલે આને જે છે આપણે રાઉન્ડ ફિગર લખવું હોય તો તમે 1 બોલી શકો. હવે કદાચ આ રીતનો MCQ પૂછાય તો એટલી માથાકૂટ કરાય જ નહીં. શું છે 0.9999 એટલે કે 0.9 ઉપર 12 બરોબર. એટલે કે આપણને મળ્યું છે 0.9 ઉપર 12. તો એટલી તો ખબર જ છે આપણે 0 હોય પોઈન્ટ હોય ને પોઈન્ટ પછી તરત જ આંકડા ઉપર 12 શરૂ થઈ ગયો હોય તો એ આંકડો અંશમાં એમને લખી નાખવાનો 9. અને કેટલા આંકડા ઉપર 12 છે? એક જ આંકડા ઉપર 12 છે તો નીચે એક જ 9 આવશે. અહીં જવાબ આવી ગયો. જો અહીં પહોંચી ગયા આપણે. હવે ઉપર 9 નીચે 9 કેન્સલ ઉડી ગયા. જવાબ શું આવશે 1. તો આ જવાબ આપણે મળી ગયો. આપણે ચકાસવું હોય તો ચકાસી પણ શકીએ. તો દાખલા નંબર 4 આપણે પૂરો કરીએ છીએ.